તહેવાર હોય, લગ્ન પ્રસંગ કે પ્રસાદ બધામાં સરસ મજાનો લાગે એવો 2 કલરનો ટોપરા પાક બનાવીશું. તો 2 વાટકા કોપરાનું છીણ, 1.5 વાટકી ખાંડ અને 1.5 વાટકી પાણીની ચાસણી બનાવીશું. ચાસણી તૈયાર થાય એટલે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ચાસણીને 2 ભાગમાં વહેંચી લઈશું. 1 ભાગમાં 2 ચમચી માવો અને 1 વાટકો ટોપરાનું છીણ નાખી દઈશું. એને થાળીમાં પાથરી દઈશું. હવે જે બીજી ચાસણી છે એને અંદર 2 ચમચી માવો નાખી 2 થી 3 ટીપા લાલ રંગ નાખી ફરીથી 1 વાટકો ટોપરાનું જે છીણ બાકી વધ્યું હતું એ ઉમેરી અને સફેદ ટોપરા પાક ઉપર આવી રીતે ફેલાવી અને ઉપરથી સિલ્વર વરખ લગાડી ટુકડા કરી લઈશું. તો મિત્રો, લગ્ન પ્રસંગ કે પ્રસાદમાં આ કોપરા પાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી બનાવશો. ચેનલને સબસ્ક્રાઈબ કરો.